जय श्री कृष्ण। राधे राधे। मित्रों 39 श्लोक में भगवान कृष्ण कौंतेयने समझूती आपी कि आ जे कामनाओं है एक जे ज्ञानी साधक है, विवेकशील साधन है, साधक है, एमना ज्ञान ने ढांकी दे छे। ज्ञानम आवृत्तम, ज्ञान ने ढांकी दे छे। माटे एम ए कामनाओं ने तारे दूर राखवी जोईए, एनाथी तारे दूर थवुं जोईए। હવે ભગવાને અત્યાર સુધી બીજા અધ્યાયમાં કામનાઓ વિશેની વાત કરી અને ભગવાને દર વખતે એવી વાત કરી કે આ દુશ્મન છે, શત્રુ છે, આમનાથી દૂર રહેવું જોઈએ, સાધકે આમનાથી ચેતવું જોઈએ। હવે તમને એક વખત ખબર પડી ગઈ આ તમારો દુશ્મન છે, તમારે તમારા દુશ્મનને માત કરવો છે, હરાવવો છે, મારવો છે અથવા એને ખતમ કરવો છે, પણ તમને ખબર તો હોવી જોઈએ ને કે તમારો દુશ્મન ક્યાં રહે છે। એનું એડ્રેસ તો તમારી પાસે હોવું જોઈએ ને। તમે દુશ્મનને જાણતા જ ન હોય, તમારી પાસે એડ્રેસ જ ન હોય તો તમે શું કરવાના। એટલે ભગવાન હવે 40મા શ્લોકમાં અર્જુનને કામના કઈ જગ્યાએ છે ને તે સ્થળ બતાવે છે અને એ શું કરે છે, કોના મારફત શું કરે છે ને એ વાત કરે છે। અને ભગવાન 40મા શ્લોકમાં અર્જુનને કહે છે કે ઇન્દ્રિયાણી मनोबुद्धि अस्य अधिष्ठानम उच्यते एते ही विमोहयति एष ज्ञानम आवृत्य देहिनम। बहु सरस बात करी भगवाने यार। इंद्रियाणी एटले इंद्रियो, इंद्रियो एटले 10 इंद्रियो, 5 कर्मेंद्रियो અને 5 જ્ઞાનેન્દ્રિયો। इंद्रियाणी बहुवचन शब्द है। પછી मनः, मनः एटले मन, ત્યાર પછીનો શબ્દ વાપરો બુદ્ધિ એટલે બુદ્ધિ। અસ્ય એટલે આના, આના એટલે કોના તો કે કામના, કામનાઓના। શું છે એ અધિષ્ઠાનમ ઉચ્યતે, નિવાસ સ્થાન કહ્યા છે। કામના કઈ જગ્યાએ રહે છે, એનું નિવાસ સ્થાન કયું છે, એડ્રેસ કયું છે એમનું તો કે ઇન્દ્રિયાણી, મનઃ, બુદ્ધિ। આ 3 જગ્યા છે એમની કામનાઓની। એક 10 ઇન્દ્રિયો છે, બીજું મન છે અને ત્રીજું બુદ્ધિ છે। અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે, આના નિવાસ સ્થાન કહ્યા છે। એતેહી, એતેહી એટલે આના દ્વારા, આનાથી, આનાથી એટલે કોનાથી તો કે ઇન્દ્રિયોથી, મનથી અને બુદ્ધિથી। વિમોહયતિ, મોહિત કરે છે। એશ એટલે આ એટલે કોણ તો કે આ કામના, આ કામના એતેહી આનાથી, આનાથી એટલે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિથી કોને મોહિત કરે છે તો કે દેહીનામ જ્ઞાનમ આવૃત્ય। દેહીનામ એટલે દેહધારીઓના, જ્ઞાનમ એટલે જ્ઞાનને, આવૃત્ય એટલે ઢાંકીને, પછીનો શબ્દ છે મોહયતિ, મોહિત કરે છે। જો આ કામના છે એ કોના મારફત મોહિત કરે છે તો કે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ મારફત, બરોબર છે, એમના મારફત મોહિત કરે છે। હવે બીજું કેવી રીતે મોહિત કરે છે તો કે પેલા દેહધારીની અંદર જે વિવેક છે, જે જ્ઞાન છે ને એમને ઢાંકી દે છે। શું કરે છે, એમને ઢાંકી દે છે અને પછી એને મોહિત કરે છે। સમજાય છે? તમારી પાસે જ્ઞાન છે ત્યાં સુધી તમને કોઈ મોહિત નહીં કરી શકે। તમારી પાસે જ્ઞાન કાં તો તમારે ઢાંકી દેવું પડે। તમને માની લો કે કોઈ પાછળથી છેતરવા આવે છે અને તમારી સામે અરીસો પડ્યો છે તો તમને પાછળનું ચિત્ર દેખાય છે, તમને ગમે એવો ડરાવશે તો તમે નહીં ડરો, પણ એ જે ચિત્ર દેખાય છે એની આગળ હું પેલા કંઈક વસ્તુ ઢાંકી દઉં, આડું પાટિયું રાખી દઉં તો પછી ઓલો પાછળવાળો તમને દેખાતો બંધ થઈ જશે તો તમે ડરવાના છો। સમજાય છે? એવી રીતથી આ ઇન્દ્રિયો છે તે, આ મન છે તે, આ બુદ્ધિ છે તે પેલા દેહીનમ જ્ઞાનમ આવૃત્ય, પહેલી લીટીમાં તો એમ કીધું કે અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે, આમના એ નિવાસ સ્થાન છે કોના તો કે કામનાઓના। આ કામનાઓ શું કરે છે, પોતે નહીં, ઇન્દ્રિયોને મારફત, મન મારફત અને બુદ્ધિ મારફત જે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ છે, વિવેકી વસ્તુ છે, પેલા એના જ્ઞાનને ઢાંકી દે અને પછી મોહિત કરે છે કે હવે તારો વારો કાઢીએ। પેલા તમારા હથિયાર હંતાડી દે અને પછી તમારી સામે હથિયાર લઈને આવે, એવા પ્રમાણેની વાત કરે છે। એકદમ સંસ્કૃતની બાબતમાં તો સરળ શ્લોક છે એટલે ભાષાંતર બીજી વખત નથી જોતા। હવે ભગવાન શું કહે છે કે કામના છે ને ખરેખર તો 5 સ્થાનમાં કામનાઓ રહે।
કઈ કઈ જગ્યાએ કામનાઓ હોય તો કે એક તો પદાર્થોમાં, કોઈ પણ પદાર્થની અંદર માણસની કામના જાગૃત થવાની સંભાવનાઓ છે. કોઈ પણ પદાર્થ, સંસારના કોઈ પણ પદાર્થ હોય એમની અંદર માણસની કામનાઓ દેખાય. સેકન્ડમાં કઈ જગ્યાએ હોય કામના તો કે એમનું સ્થાન કઈ જગ્યાએ તો કે ઇન્દ્રિયોમાં. એમાં 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ છે, કાન છે, નાક છે, ઘ્રાણ છે, ત્વચા છે, જીવા છે, એ જ પ્રમાણે હાથ, પગ, વાણી, ઉપસ્થ અને પાયુ, આ 10 ઇન્દ્રિયોમાં કામનાઓ જાગૃત થાય છે અથવા તો ત્યાં દેખાય છે એટલે એનું નિવાસ સ્થાન છે. ત્રીજું છે મન છે, મનની અંદર કામનાઓ જાગે, હું આમ કરી લઉં, આ મેળવી લઉં, આમ કરી લઉં, તેમ કરી લઉં. ચોથું બુદ્ધિ છે, ઘણી વખત બુદ્ધિમાં કામના, બુદ્ધિની અંદર કામનાઓ જાગૃત થશે. અને પાંચમું, સૌથી જો કામના કોઈ જગ્યાએ એનું મૂળ, ઘણી વખત આપણે શું કહેતા હોય, હાલનું સરનામું, હંગામી ધોરણ, ઓફિસનું સરનામું અને કાયમી સરનામું. એમાં ઇન્દ્રિયો છે ને, પદાર્થો છે ને, મન છે ને, બુદ્ધિ છે ને, એ બધા કેવા છે, હંગામી સરનામા છે, ઓફિસના સરનામા છે, એવા બધા સરનામા છે. કાયમી સરનામું ક્યાં છે તો કે 5મો પ્રકાર છે માનેલા અહમ, એટલે કે હુંપણું. જ્યાં કર્તાપણું છે ને ત્યાં કામનાને ખાસ નિવાસ કરે છે. વાસ્તવમાં તો 5મા જગ્યાનું જે સ્થાન છે ને ત્યાં એ રહે છે. પણ આ બધી જગ્યાએ કામના દેખાય છે એટલા માટે ભગવાને એમનું નિવાસ સ્થાન કીધું. ઇન્દ્રિયોમાં કામના દેખાય છે. આંખને સારું જોવાની ઈચ્છા થાય એટલે એ મનને કે, મનમાં કામના જાગૃત થાય એટલે ઇન્દ્રિયોને કે કામે વળગો, પગથી ચાલવાનું, હાથથી આ કરવાનું, તે કરવાનું, આ તે બધું મનની અંદર જન્મે છે કામનાઓ. યાર, બુદ્ધિમાં આ પ્રમાણે થાય છે એટલે એને નિવાસ સ્થાન કીધું છે. બીજું, ખરેખર તો એમની અંદર દેખાય છે, બાકી જો શરીર છે, ઇન્દ્રિયો છે, મન છે, આ બધાની અંદર કામના છે જ નહીં. કેમ કે શું કહીએ છીએ કે એના ભાગરૂપ છે. બાકી જે કર્તાપણાનો ભાવ આવે ને ત્યાં જ તમને કામના જાગૃત થાય, ત્યાં સુધી ન થાય. કોઈ આપણે તે દિવસે ઘણી વખત ઉદાહરણ જોયું હતું. હું કોઈ વૃક્ષ વાવું છું ને તો મને ઈચ્છા થશે કે એના ફળ મને જ મળે. જંગલની અંદર હજારો વૃક્ષો છે ને એમાં હજારો લાખો કરોડો ફળ આવે છે. મને કોઈ દી એમ નથી થતા કે મારા જ છે. હું ત્યાં તો એમ જ કહું છું કે કુદરત છે, કુદરતી છે યાર, નેચરલ છે, કુદરતના છે રે, એમની ઈચ્છા થાય એમને આપે છે. પશુ પક્ષી બધાનો એમની ઉપર અધિકાર છે, એમ કે હું કુદરતનો, પશુ પક્ષી કુદરતના, અને કુદરતે ઉગાડેલા છે. એટલે જ્યારે હું વૃક્ષ વાવું છું એવું થાય છે, ત્યાંથી કામનાઓની શરૂઆત થાય છે. આના ફળ મને જ મળવા જોઈએ. બીજું, આ ઉપર જે કીધી 10 ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ, ત્યાં માત્ર દેખાય છે કામના. એ એનું હંગામી સરનામું છે, એનું કાયમી સરનામું નથી. તમે મને શોધવા આવો તો તમે મારી ઓફિસે હો તો હું તમને ત્યાં મળી જાઉં, પણ સાંજના સમયે, રજાના દિવસે તો હું નહીં મળું, હું ઘરે જ મળીશ. એમ તો એ મારું કાયમી સરનામું છે. એટલે ભગવાન શું કહે છે કે બધી જ ક્રિયાઓ કાં તો શરીરથી થાય છે, ઇન્દ્રિયોથી થાય છે, મનથી થાય છે અને બુદ્ધિથી થાય છે. અને શરીર, ઇન્દ્રિયો, મન, આ બધાથી જો બધાની અંદર કામના રહેલી હોય તો પારમાર્થિક ક્રિયાઓ કરવા જ ન દે આપણને. તો કોઈ સારું કામ આપણને કરવા જ ન દે. આપણે ઘણી વખત સારા કામ તો કરીએ છીએ ને, આપણે ઘણી વખત સારા કામ કરીએ છીએ. એટલે કે જ્યારે કામનાઓ ઇન્દ્રિયોમાંથી, મનમાંથી, બુદ્ધિમાંથી એના કાયમી સરનામા પાસે જતી રહે છે ત્યારે આપણે શું કરીએ છીએ, ત્યારે આપણાથી પારમાર્થિક કાર્યો થાય છે, સારા કાર્યો થાય છે, અને નિષ્કામ ભાવે કર્મ કરી અને આપણા અંતઃકરણને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે સૌથી વધારે જો કોઈ જગ્યાએ કામના હોય તો એ અહમ છે, હુંપણું છે. અને એ હુંપણું શું છે તો કે જળ સાથેની તાદાત્મ્યતા છે, શરીર સાથેની તાદાત્મ્યતા. અને એ શરીર સાથેની તાદાત્મ્યતા એણે માની લીધેલી તાદાત્મ્યતા છે, માન્યતા છે. અને જ્યારે માન્યતા આવે છે ને ત્યાં દુઃખ અને કામનાઓ આવે છે. હું એક વખત માન્યતાનો સ્વીકાર કરી લઉં કે હું અમુક વર્ણનો છું, હું અમુક જાતિનો છું, હું અમુક સંપ્રદાયનો છું. આ જ્યારે માન્યતાઓ આવે છે ને ત્યારે એમાંથી કામનાઓ જન્મે છે. ત્યારે મારા વર્ણ માટેની, મારા સંપ્રદાય માટેની, મારા આશ્રમ માટેની મારા અંદર કામનાઓ જન્મે છે.
એટલે ભગવાન શું કહે છે કે એતે હિ વિમોહિતસ્ય એસ જ્ઞાનમ આવૃતસ્ય દેહિનમ. આ કામનાથી જ્ઞાન એટલે કે વિવેક એમને છે ને ઢંકાઈ જાય છે. એશ એટલે આ, એટલે કે આ કામનાઓ, એતે હિ એટલે આમના વડે, જ્ઞાનમ આવૃત્ય દેહિનામ, જ્ઞાનને ઢાંકી દે છે. અને જ્યારે તમારું જ્ઞાન ઢંકાઈ જાય, તમને તમારું જ્ઞાન ઢંકાઈ ગયું એટલે કે વિવેક ઢંકાઈ ગયું. વિવેક એટલે સારું શું અને ખરાબ શું, શરીર શું અને શરીરી શું, પ્રતિકૂળ અને અનુકૂળની ખબર ન રહીએ, શરીર શરીરીની ખબર ન રહીએ, નાશી અવિનાશીની તમને ખબર ન રહીએ. એટલે સ્વાભાવિકપણે તમારી આ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ શું કરશે, તમને પરાણે, આમની પહેલાનો શ્લોક યાદ કરો, પ્રમાથિની ઇન્દ્રિયાની પ્રસભમ મનતી મનઃ હરતી. આ ઇન્દ્રિયો પ્રમાથિની છે અને પ્રસભમ મનઃ હરતી, પરાણે મનને હરી જશે, કામનાઓથી જાગૃત થયેલા મનને હરી જશે. એટલે આ જેવું તમારો વિવેક ઢંકાઈ જશે ને ત્યારે તમે કરવાના કામ અને ન કરવાના એ બેમાં વિવેક નહીં કરી શકો અને ન કરવાના કામને કરશો, કેમ કે એમાં તમને સુખ દેખાશે અને કરવાના કામ છે તમે છોડી દેશો. જેમ અર્જુન અત્યારે પોતાનો સ્વધર્મ અને કર્તવ્ય કામ છોડવા માટે તૈયાર થઈ ગયો છે. બીજું મિત્ર, આમની પહેલાના શ્લોકમાં બીજા અધ્યાયમાં આપણે ભણી ગયા હતા કે કામમાંથી ક્રોધ જન્મે છે. જો તમારી કામનાઓ પૂરી નહીં થાય તો ક્રોધ જન્મે છે, અથવા તો લોભ છે એમાંથી મોહ જન્મે છે, એમાંથી સંમોહ જન્મે છે, સંમોહમાંથી સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. અને જ્યારે બુદ્ધિનો નાશ થાય છે ને ત્યારે છેલ્લે બધો જ નાશ પામે છે. જેમ કોઈ સારો નોકરની કિંમત કર્યા વિના માલિક એને હંકારી કાઢે અને સારો નોકર છે એ પછી ચાલ્યો જાય ત્યારે પછી માલિક ગમે તેટલા પ્રયત્ન કરે ને તો પણ એને સારો નોકર ન મળે. એ જ પ્રમાણે સારો માલિકને એનો નોકર એમની સાથે બગાડી અને ચાલ્યો જાય તો પછી તે ગમે તેવા પ્રયત્ન કરે એને બીજો સારો માલિક ન મળે. એમ મિત્રો, આપણને આ મનુષ્ય શરીર મળ્યું છે, એમનો તિરસ્કાર કરીને, એમની સાથે બગાડીને, એમને સાચો ઉપયોગ કર્યા વિના જો આપણે એમનો તિરસ્કાર કરીએ તો ફરી પાછું મનુષ્ય શરીર નહીં મળે. માટે કામનાનો નાશ કરી ભગવાન એક છેલ્લો શબ્દ બહુ સરસ વાપરો, દેહી નામ વિમોહ્યતિ. કોને મોહિત કરે છે કામનાઓ? દેહી નામ. જો દેહી નામ એટલે દેહાભિમાની, જે એવું માને છે કે આ શરીર મારું છે, એમને મોહિત કરે છે. એ દેહીનીને નથી મોહિત કરતો, એ શરીરીને મોહિત નથી કરતો. શરીરમાં જે એવું માને છે કે આ મારું શરીર છે, મારું, અમે, હું, આપણું, આ બધું જે કર્તાપણાનો ભાવ છે ને એમને મોહિત કરે છે. માટે દેહાભિમાનીને મોહિત કરે છે. એટલે માટે ગમે તેમ કરીને નિષ્કામ ભાવથી કર્મ કરવો જોઈએ. બહુ સરસ મજાની ભગવાન કૃષ્ણએ વાત કરી કે ઇન્દ્રિયાણી મનઃ બુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે એતે હિ વિમોહ્યતિ એષ જ્ઞાનમ આવૃત્ય દેહિનામ. શ્લોક પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.